ગુજરાતનું એક એવું સ્મશાન ગૃહ છે જ્યાં સ્વજનોને યાદ કરવામાં આવે છે અને તેમની મનગમતી જે વસ્તુઓ છે તે ચડાવવામાં આવે છે। ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના ઉમરા સ્મશાન ગૃહ ખાતે। ખાસ કરીને અહીં એવી માન્યતા છે કે 11 અને રામનાથ ગેલા યાત્રાના દિવસે જે સ્વજનો છે તે સ્વજનોને પોતાની જે મનગમતી જે વસ્તુઓ છે તે ચડાવવામાં આવે છે। આપ જોઈ શકો છો અલગ અલગ જે વાનગીઓ છે તે વાનગીઓ સ્મશાન ગૃહની અંદર જે છે તે ચડાવવામાં આવી છે। સાથોસાથ આપ જોઈ શકો છો કેટલાક વ્યક્તિઓને પસંદ હોય છે ત્યારે તેમને પણ ચડાવવામાં આવતો હોય છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો જે મનગમતી જે વસ્તુઓ છે તે વસ્તુઓ અહીં ચડાવવામાં આવતી હોય છે। ખાસ કરીને એવી પણ માન્યતા અહીં જોવા મળી રહી છે કે જે પણ વસ્તુઓ અહીં ચડાવવામાં આવતી હોય છે મનગમતી તે તેમની જે ઈચ્છાઓ છે તે ઈચ્છાઓ પૂર્ણ અહીં થઈ જાય છે અને તેમને સુખ શાંતિ અર્પણ કરે છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જે મહિલાઓ છે તે મહિલાઓ અહીં આવી પહોંચી છે અને ખાસ કરીને તેમના જે સ્વજનો છે તે સ્વજનોને અહીં યાદ કરવામાં આવતા હોય છે અને અલગ અલગ જે વાનગીઓ છે તે વાનગીઓ ચડાવીને પોતાના જે સ્વજન છે તે સ્વજનને યાદ કરીને પ્રાર્થના પણ કરવામાં આવે છે। આજે 11નો બહુ મોટો પર્વનો દિવસ છે। રામનાથ ગેલાની જાત્રા છે આજની। આજે હું અહીંયા મારા ભાઈ બહેન મારા નાના નાની મારા દાદા દાદી બધા માટે હું આજે પૂજા માટે આવી છું, અહીંયા હરાવવા માટે। એમને મન ભાવતી વસ્તુઓ મૂકવા માટે આવી છું કે એમને પહોંચે ત્યાં સુધી। અને એમને ભાવતી વસ્તુ રાઈસ છે, કેક છે, પૂરી છે, બધું ફરસાણ છે, બધી વસ્તુ છે એ આજે અમે લોકો અહીંયા ધરાવવા માટે આવ્યા છે કે એમની પૂજા બી થાય અને એમને મોક્ષને શાંતિ મળે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।